સુરતની વાત કરીએ તો સુરતમાં સરકારી કર્મચારીઓ માટે મતદાન સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સરકારી કર્મચારીઓ માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે પોસ્ટલ બેલેટથી કર્મચારીઓ માટે મતદાનનું આયોજન કરાયું। પોલીસ હોમગાર્ડના જવાનોનું મતદાન બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે। 900 જેટલા સરકારી કર્મચારીઓનું મતદાનનું આયોજન કરાયું છે। સુરતમાં સરકારી કર્મચારીઓ માટે મતદાન આજે પોસ્ટલ બેલેટથી કર્મચારીઓ માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં સરકારી કર્મચારીઓ માટે મતદાનનું આયોજન શું છે, વધુ વિગત? સરકારે લોકસભાની ચૂંટણી છે તેને લઈને આજે પોસ્ટલ બેલેટથી મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે સરકારી કર્મચારીઓ છે એટલે કે જે પોલીસ કર્મચારી, હોમગાર્ડ, ટીઆરબી ના જવાનો જે છે કે જેને તેમની ફરજ પર સતત ને સતત હાજર રહેવું પડે તેવા તમામ લોકો જે છે કે આજે બેલેટ પેપરથી પોસ્ટલ બેલેટથી મતદાન જે છે તે કરશે। આજે 900 જેટલા જે સરકારી કર્મચારીઓ છે તે મતદાન કરશે। એટલે કહી શકાય કે સમગ્ર મતદાન માટે સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ તમામ જે સરકારી કર્મચારીઓ છે તે મતદાન કરશે। અને જે પ્રકારે મતદાન કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને લાઈનો બનાવવામાં આવી છે ને તેને લઈને મતદાન કરવામાં આવશે। એટલે કે જે પ્રકારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેને લઈને આજે સરકારી કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરશે ને તેને લઈને વહેલી સવારથી લાઈનો લગાવવામાં આવી રહી છે અને તમામ જે કર્મચારીઓ છે તે મતદાન કરી રહ્યા છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। આજે પોસ્ટલ બેલેટથી કર્મચારીઓ માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારી કર્મચારીઓ માટે આ મતદાનનું આયોજન કરાયું। 900 જેટલા સરકારી કર્મચારીઓ આજે મતદાન કરશે। બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે તો પોલીસ હોમગાર્ડના જવાનોનું આજે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। તો સવારે 9 વાગ્યાથી આ મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। સરકારી કર્મચારીઓ માટે આજે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। 900 જેટલા સરકારી કર્મચારીઓનું મતદાનનું આયોજન જોવા મળી રહ્યું છે। બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે। પોલીસ હોમગાર્ડના જવાનોનું મતદાનનું આયોજન।